નમસ્કાર મિત્રો, તારીખ છે 17 ડિસેમ્બર 2025 વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ડુંગળી બજારમાં નિકાસના વેપારોને પગલે ગત સપ્તાહે આવેલી તેજી સપ્તાહ પૂરો થાય તે પહેલાં જ થંભી ગઈ છે અને બાંગ્લાદેશના નિકાસ અત્યારે રોજના 1500 ટનના માંડ થઈ જાય છે। અત્યારે સરકારે રોજની 30થી લઈને 50 પર મીટર આપી છે। આમ જો ધીમી ગતિએ નિકાસના વેપારો થઈ રહ્યા છે। બીજી તરફ ભાવ વધવાના પગલે નવી ડુંગળીમાં આવકમાં મોટો વધારો થયો છે, જેના પગલે ડુંગળી બજારમાં સરેરાશ બજારની તેજી અટકી છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં ડુંગળી બજારમાં કોઈ મોટી તેજીની બ્રેક લાગી શકે છે। હાલના તબક્કે વેપારો ચાલુ છે, પરંતુ ધીમી ગતિએ મર્યાદિત છે। દરેક નિકાસકારો 50 ટનની જે મર્યાદામાં જે આવકો બાંગ્લાદેશની નિકાસની છૂટ આપી હોવાથી જે લોજિકલી ઇસ્યુ અત્યારે જોવા મળી રહ્યો છે। આ સંજોગોમાં નાસિકમાં તો લાલ ડુંગળીના ભાવ 200થી લઈને 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ઘટાડો થયો છે। બાંગ્લાદેશે નિકાસના આ વિશે વધુમાં વધુ જણાવ્યું છે કે હાલના તબક્કે વેપારો ચાલુ છે, પરંતુ ધીમી ગતિએ મર્યાદિત જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અત્યારે જે ડુંગળીના ભાવ છે તે 300થી લઈને 400 રૂપિયા વચ્ચે એવરેજ બોલાઈ રહ્યા છે। આગામી દિવસોની અંદર હજુ પણ ડુંગળીના ભાવમાં ઉછાળો આવે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે। તો મિત્રો, આથી ડુંગળીને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।